जी बात કરવામાં આવે તો ભારતની જે તમામ જે પ્રાચીન સંસ્કૃતિ માનવામાં આવે છે તેમાં સોનું ચાંદી અને જે આ તમામ ધાતુઓનું એક અલગ જ મહત્વ રહ્યું છે। સ્ત્રીધન તરીકે પણ આને ખૂબ જ મહત્વપૂર્ણ રીતે માનવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ખૂબ જ એક ઐતિહાસિક નિર્ણય વાણિજ્ય મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે। સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં જે રાજકોટનું જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન છે તેને ડોમેસ્ટિક કાઉન્સિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રશ્ન એ છે કે આ એસોસિએશનને જ્યારે ડોમેસ્ટિક કાઉન્સિલમાં સ્થાન મળ્યું છે તો આના લાભો શું થશે, ફાયદાઓ શું થશે, क्या कारणोसर राजकोटना जेम्स एंड ज्वेलरी एसोसिएशन काउंसिल में स्थान आपवामां आव्युं छे। तो तेना माटे चलो आपणे रूबरू चर्चा करिए राजकोट जेम्स एंड ज्वेलरी एसोसिएशन प्रमुख साथे ने जाणीए के एमनुं शुं मानवुं छे आ काउंसिल में समावेश थवा बदल। आपणा गुजरात माटे अने राजकोट माटे बहु महत्वनी छे, कारण के आ काउंसिलनी अंदर आखा हिंदुस्तानमांथी इंडियामांथी 14 अलग अलग एसोसिएशनने एड करवामां आव्या हता प्रथम, पछी नवा 2 एड करवामां आव्या। આપણું એસોસિએશન ગુજરાત લેવલે જે કામગીરી વર્ષોથી આ કરી રહ્યું છે ટ્રેડ માટે, આપણા માણસો, આપણા વેપારીઓ માટે, એના કારણે ગવર્મેન્ટની સાથે આપણે પહેલેથી ટાઈઅપ હતા। તો ગવર્મેન્ટને લાગ્યું કે આ એસોસિએશન છે એ કાઉન્સિલની રચના માટે આપણને વધુ મહત્વપૂર્ણ કામ કરી શકશે, એટલા માટે આપણને સમાવવામાં આવ્યા। કાઉન્સિલમાં આપણો સમાવેશ તો થઈ ગયો, પણ ત્યારે છે આપણું જે સ્થાનિક એસોસિએશન જે આપણે જે કહી શકાય જેમ્સ એન્ડ જ્વેલરી એને આ જગ્યા ઉપર જે સ્થાન મળ્યું જેમાં કયા કયા પ્રકારના ફાયદાઓ થશે તે વિશે આ એસોસિએશનને એટલા બધા ફાયદા થશે એનું કારણ છે કે આપણે ડાયરેક્ટ ગવર્મેન્ટના દરેક સેક્ટર સાથે જોડાતા થઈ જશું। ગવર્મેન્ટ જે કંઈ નિર્ણય લેશે એ આપણે બને એટલા ઝડપથી આપણે એકબીજા મેમ્બરોને આપણે જાણ કરી શકશું કે આ ટાઈપના નિર્ણયો આવી રહ્યા છે આપણા ટ્રેડ માટે, આપણા બિઝનેસ માટે। અને સેકન્ડ થિંગ કે એસોસિએશનને તો ફાયદો થશે, પણ એના સાથે ગુજરાતની દરેક જેટલી માણસો ટ્રેડ સાથે જોડાયા છે ગુજરાતની બધાને આનાથી ફાયદો થશે। કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય છે, શું કારણ હોઈ શકે આ નિર્ણય પાછળ? કોમર્સ મિનિસ્ટ્રી અત્યાર સુધી છે ને જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન એક્સપોર્ટ કાઉન્સિલ GJEPC એક્સપોર્ટને પ્રમોશન કરતી હતી। હવે ડોમેસ્ટિક માર્કેટમાં GDP ગ્રોથ આપણો એટલો બધો સારો છે કે આ જ્વેલરી સેક્ટરને જો ડેવલપ કરવામાં આવે તો 7% GDP ગ્રોથથી પણ ઘણા બધા આપણે આગળ જઈ શકીએ। એના કારણે એને આને બહુ ફોકસમાં લીધું છે। આર્ટિઝન્સ, વેપારી, રિટેલર, હોલસેલર બધાને સમાવી અને બધાનો ગ્રોથ થશે લોકલ માર્કેટમાં, ડોમેસ્ટિકમાં। એના માટે દિવેશભાઈ, અંતમાં એક પ્રશ્ન પૂછવાનો મન થાય છે કે આ કાઉન્સિલની રચના થઈ ગઈ, વાત સાચી, રાષ્ટ્રીય સ્તર ઉપર અને સ્થાનિક સ્તર ઉપર આનો ફાયદો કઈ રીતે મળશે જો નાણાકીય ટર્મિનોલોજીમાં જો વાત કરવામાં આવે? ડોમેસ્ટિક કાઉન્સિલ જે વહીવટ થશે, જે માણસો ટ્રેડ કરશે, હવે એ લોકો ગવર્મેન્ટ જેટલા નવા સેક્ટરને ડેવલપ કરવા માટે ગવર્મેન્ટના જે ફંડ આવશે સેક્ટરને પ્લસ આગળ વધારવા માટે એ ડાયરેક્ટ આવશે હવે કાઉન્સિલને। એટલા માટે આપણે કહીએ તો જે નાના નાના કારીગરો છે ત્યાં સુધી જે અમુક ગ્રાન્ટ નથી પહોંચતી, અમુક ફાયદાઓ નથી પહોંચતા, એ પહોંચતા થશે અને વેપારમાં બધાને અલગ અલગ રીતે ફાયદો થતો થશે એમાંથી। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનની વાત કરવામાં આવે તો અત્યારે કયા પ્રકારના પડકારોનો સામનો એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો? જેમ્સ જ્વેલરી સેક્ટરમાં અત્યારે તો મેઇન છે ને વધારે આવે તો જે લિક્વિડિટીની અત્યારે બહુ અછત લાગે છે માર્કેટમાં, પ્લસમાં જે અમુક બેન્કિંગ સેક્ટરમાં જે પ્રોબ્લેમ આવ્યા જ્વેલરી સેક્ટરના, એના કારણે જ્વેલરી સેક્ટરને અત્યારે જે ફંડ મળવું જોઈએ બેંકમાંથી એ ઘટતું જાય છે। અમુક આ રીતના મોટા 1-2 પડકારો છે। તો કાઉન્સિલમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે તેનાથી આ પ્રકારના જે તકલીફો નિવારી શકાશે? આ 100% કાઉન્સિલમાં આ પ્રકારના અલગ અલગ જે પ્રોબ્લેમો છે એ ડાયરેક્ટ રજૂઆત કરવામાં આવશે અને આ સેક્ટરમાં જે જરૂર હશે એની રજૂઆત પ્રોપર વેથી કોમર્સ મિનિસ્ટ્રીને થશે, એટલે ડાયરેક્ટ જ એનો ઇફેક્ટ થશે કે બેન્કિંગમાંથી કઈ રીતે વર્કિંગ કરવું, પછી ડાયરેક્ટ વર્કિંગ કર્યા પછીનું શું ફાયદા લેવા બીજા, એ રીતે। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનનું ફ્યુચર ગોલ શું? રાજકોટ એસ્પેશિયલી વાત કરવામાં આવે છે। રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનનો ફ્યુચર ગોલ મેઇન તો છે ને ટ્રેડમાં વધુ ને વધુ બધા નાનાથી લઈને મોટા વેપારી સુધી બધાને ખૂબ જ હેલ્પફુલ થવું અને બધાને સંગઠિત કરવા અને એક સાથે રહીને કામ કરવું। મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા ખૂબ જ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આપણું રાજકોટનું જે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન છે તેને ડોમેસ્ટિક કાઉન્સિલમાં અત્યારના સ્થાન મળ્યું છે, શું માનો છો? ફર્સ્ટ તો હું કોમર્સ મિનિસ્ટ્રી, ઇન્ડિયન ગવર્મેન્ટની જે કોમર્સ મિનિસ્ટ્રી છે તેના આ નિર્ણયને હું આવકારું છું કે આવો સરસ
અમારા ઘણા વર્ષોની જે રજૂઆત પેન્ડિંગ હતી તેને પ્રાયોરિટી બેઝ આપી અને આ કાઉન્સિલની સ્થાપના કરી અને તેને આગળ વધારી છે. લાસ્ટ મંથમાં જ આપણા કોમર્સ મિનિસ્ટર શ્રી સુરેશ પ્રભુ દ્વારા આનું ઓપનિંગ કરવામાં બોમ્બે ખાતે એનું ઓપનિંગ થયું છે, તો તેને હું ખૂબ જ આવકારું છું. રાજકોટનું જે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન છે સમાવેશ થઈ ગયો અને રાષ્ટ્રીય સ્તર ઉપર કઈ રીતના બેનિફિટ્સ મળશે? રાષ્ટ્રીય ઓળખ પણ ઊભી થાય તેવી પણ અત્યારે સંભાવના દેખાઈ રહી છે. શું રાષ્ટ્રીય સ્તર ઉપર અમારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ઘણા બધા બેનિફિટ આ કાઉન્સિલથી મળશે અને આવનારા પ્રશ્નો પાછલા વર્ષોમાં આપણે જોઈએ કે એક્સાઇઝના આંદોલનમાં અમે આંદોલનો જે કર્યા છે, તો એવા ફ્યુચરમાં આંદોલન ન કરવા પડે તો એ આ કાઉન્સિલની પ્રાયોરિટી થઈ અને ગવર્મેન્ટ ઓલરેડી ઇન્વોલ્વ છે આ કાઉન્સિલમાં, તો ભવિષ્યમાં આવા આંદોલન ન કરવા પડે. આ અમારા માટે એક સારો નિર્ણય ગણાશે કે બંને ગવર્મેન્ટ અને અમારા ટ્રેડના લોકો સાથે બેસી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો થશે એ સારો અને સમાજના પ્રગતિશીલ માટે ઉપયોગી રહેશે. એક પ્રશ્ન એ પણ ઉદ્ભવિત થાય છે કે જ્યારે એન્ડ યુઝર્સ કોઈ જ્વેલરી ખરીદ કરવા આવતું હોય તો જે પ્રાઇસમાં જે વેરિએશન્સ જે છે અપ એન્ડ ડાઉન થાય છે, ક્યાંક ને ક્યાંક યુનિફોર્મ રેટ થાય એવું આપ નથી ઈચ્છતા? રાજકોટ લેવલની વાત કરું તો રાજકોટમાં હાલ જે અમારું એસોસિએશન છે તો એની પ્રાયોરિટી બેઝ ઉપર અત્યારે અમે અમારા તમામ સભ્યોને એના 22 કેરેટ ગોલ્ડ સેલ અને પરચેસના પ્રાઇસ, 18 કેરેટ ગોલ્ડ સેલ અને પરચેસના પ્રાઇસ અમે એસોસિએશન દ્વારા પ્રોવાઈડ કરીએ જ છીએ. અને રાજકોટમાં મેક્સિમમ લોકો બધા આ પ્રાઇસ રાખે છે કે જે નોન મેમ્બર હોય તો પણ અમારી સાથે જોડાઈને ચાલે છે. એ અમારા માટે ગર્વની વાત છે. વાત રહી નેશનલ લેવલની, તો ગોલ્ડના પ્રાઇઝીસ એ સતત રોટેશન થતા હોય છે દર સેકન્ડે, એટલે એમાં થોડો ઘણો ચેન્જીસ તો આવતો હોય છે અને લાઈવ ભાવ કસ્ટમરને જોઈ અને અમે લોકો આપતા હોઈએ છીએ. વાત કરવામાં આવે તો વિશ્વભરમાં રાજકોટની જે જ્વેલરી છે તે આગવું સ્થાન ધરાવે છે, તે વાત નથી છે. ત્યારે વધુ ને વધુ આ મેટરમાં, આ મુદ્દામાં આપણે સુચારું આયોજન કરી શકીએ તેના માટે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન કઈ રીતના આગામી પગલાં લેશે? રાજકોટ મેન્યુફેક્ચરિંગ હબ ઓલ ઓવર ઇન્ડિયાનું છે. રાજકોટના મેક્સિમમ ઓર્નામેન્ટ્સ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એનું મેન્યુફેક્ચરિંગ અહીંયા રાજકોટમાં થાય છે અને એની કારીગરી પણ વિશ્વ વિખ્યાત છે. સારા સારા આર્ટિસ્ટો, આપણે બોલિવૂડ કહીએ તો બોલિવૂડના પણ ઓર્નામેન્ટ્સ અહીંયા રાજકોટમાં બનેલા છે પાસ્ટમાં, તો એ અમારા માટે ગૌરવની વાત છે. અને આ સેક્ટરની રચનાથી જે આપને જણાવું કે અત્યારે અમારા હાલનો સળગતો પ્રશ્ન છે કે ચોરાઉ માલ મુદ્દે વેપારીઓને જે કનડગત થાય છે 411 ને 12 જેવી કલમો, તો અમે આ કાઉન્સિલ દ્વારા એ પણ એમાં સુધારો કરવાની ટ્રાય કરશું કે શક્ય હોય તેટલો વેપારીને કોઈ પરેશાન ન થાય, એનો અમારો ખાસ પ્રયત્ન રહેશે રાજકોટ વતી. મયુરભાઈ, હાથમાં પ્રશ્ન પૂછવા માંગીશ. આપણું જે સ્થાનિક એસોસિએશન છે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન આગામી દિવસોમાં કયા પ્રકારના નવા આયોજનો કરવા માંગે છે એની કોઈ યાદી હોય તો તે પણ અમારી સાથે આપશે. હાલ અમારા એસોસિએશન દ્વારા વર્ષમાં 8 થી 10 પ્રોગ્રામ બિઝનેસ રિલેટેડ કે બિઝનેસનો ડેવલપમેન્ટ કઈ રીતના થઈ શકે એ માટે સંસ્થા છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે જ, અને અમે દરેક સભ્યો સુધી એ વસ્તુ પહોંચાડી છે કે તમારું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કઈ રીતના ડાઉન થઈ શકે, કઈ રીતના સારી ક્વોલિટી મેન્ટેન કરી શકે કારીગરો, અને કઈ રીતના સેલ્સ, એડવર્ટાઇઝિંગમેન્ટ, માર્કેટિંગ એ બધા જે જરૂરિયાત જણાય એવા અમે સેમિનારો અવારનવાર લઈ આવતા હોઈએ છીએ. અને ભવિષ્યમાં પણ જરૂર જણાય ત્યારે અમે અનેક સેમિનારો લઈ આવશું. જીએસટી જે આવ્યું હતું 2 વર્ષ પહેલાં, તો અમે જીએસટીને પણ સેમિનારો કરેલા છે. અત્યારે વાત કરીએ તો ઇલેક્શન છે, તો આચારસંહિતાને લગતો સેમિનાર પણ અમે નેક્સ્ટ વીકમાં વિચારી રહ્યા છીએ કે આચારસંહિતાની પૂરેપૂરી માર્ગદર્શન જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટ દ્વારા અપાય અને સભ્યો છે એનાથી જાણીતા થાય કે જાણકારી રહે કે આટલા ડોક્યુમેન્ટ તમે સાથે રાખી શકો અને આટલી એની નોર્મ્સ અને કન્ડિશન છે આચારસંહિતામાં, તો તેનાથી અવેર અમે કરશું. જયસુખભાઈ આડેસરા. જયસુખભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ડોમેસ્ટિક કાઉન્સિલમાં રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનને સમાવવામાં આવ્યું છે, તો આ જે સમાવેશ કરવામાં આવ્યો છે આને આપ કઈ રીતે જુઓ છો? એને અમે એવું માની છીએ કે અમારા એસોસિએશનનું તથા અમારા જે રાજકોટ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝનું ગૌરવ છે, સાથોસાથ એ ગુજરાતનું પણ ગૌરવ છે. કારણ કે આખા હિન્દુસ્તાનમાંથી ફક્ત 14 એસોસિએશન છે એ એક કાઉન્સિલની રચના કરવા માટેની એક કમિટી બનાવવામાં આવે છે. એ કમિટીના ભાગરૂપ અમારું એસોસિએશન છે,
તો એ અમારા રાજકોટ માટે ગૌરવનું સ્થાન છે. શું કારણ હોઈ શકે રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનને સમાવવામાં આવ્યું? તમે કીધું દેશના 14 એસોસિએશન, એમાંનું આપણું રાજકોટનું એસોસિએશન છે, શું કારણ? કારણમાં તો બેઝિકલી મારું કહેવાનું એ જ થાય છે કે એની જે પાછલા વર્ષોની જે કાર્ય પદ્ધતિ છે એનું જે પરિણામ હોય. આનાથી આગામી દિવસોમાં કયા પ્રકારના ફાયદાઓ થશે? ડોમેસ્ટિક કાઉન્સિલથી તો અત્યાર સુધીનો અમારો અનુભવ છે કે GJEPC જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એને ઇન્ડિયાનું એક્સપોર્ટ વધારવા માટે જે પ્રયત્નો કર્યા અને એનેથી જે ઇન્ડસ્ટ્રીને લાભ મળ્યો છે, અમારા એક્સપોર્ટરોને અને અમારી એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને લાભ 100% મળ્યો છે. એ જે વર્ષોનો અનુભવ ઉપરથી અમે જ્યારે ડિમાન્ડ કરેલી અમારી ઇન્ડસ્ટ્રીએ કે ડોમેસ્ટિક કાઉન્સિલ પણ હોવી જોઈએ, તો ડોમેસ્ટિક જે આપણે ધંધો કરી છીએ એના નાના મોટા પ્રશ્નો દૂર થાય તો એનો વિકાસ અનેક ગણો થઈ શકે એવું છે. એટલે સ્થાનિક લેવલ સ્થાનિક જે અવરોધો છે, ધંધાના વિકાસ માટેના જે અવરોધો છે એ શું છે? તો કે ટેક્સીસ છે ગવર્મેન્ટના, પછી સબસિડીઝ મળવી જોઈએ, તો છે બધી યોજનાઓ પણ એન્ડ યુઝર સુધી પહોંચતી નથી. ફેસિલિટીઝ યોજનાઓ છે પણ એને પહોંચાડવા માટેની જે પ્રોસિજર છે ને એ બહુ લોંગ થાય છે, એટલે નાના માણસો એનો ઉપયોગ નથી લઈ શકતા, અમુક વર્ગ જ લઈ શકે છે. તો ડોમેસ્ટિક કાઉન્સિલથી શું થશે? ડાયરેક્ટ જ થશે, બીજી બધી પ્રોસિજરમાંથી આપણે નીકળી જશું. સીધી આપણી એક કાઉન્સિલ છે જે આપણા માટે જ સ્પેશિયલ ગવર્મેન્ટે બનાવી છે, તો એનો સીધો લાભ આપણા ઇન્ડસ્ટ્રીને મળે તો આપણો ગ્રોથ ફાસ્ટ થઈ શકે છે. 100%. એન્ડ યુઝર ઓફ ઓર્નામેન્ટ્સ. તો જ્યારે કોઈ પણ વેપાર ઇન્ડસ્ટ્રીઝનો જ્યારે વિકાસ થાય છે ત્યારે એની પ્રોડક્ટમાં એક તો ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે અને બીજું એની કોસ્ટ ડાઉન થાય છે. તો જે એન્ડ યુઝર છે એના માટે જ્વેલરી એને વધુમાં વધુ સારી ક્વોલિટીની મળી શકે. તો આ કાઉન્સિલના પ્રયત્નોથી જે આપણું જે ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ હોય, ઓર્નામેન્ટ્સ પ્રોડક્શન જે થાય છે રાજકોટનું, એ છેલ્લા 5 વર્ષમાં ઘણું પરિવર્તન આવ્યું છે કે આજે આપણે ઇન્ટરનેશનલ લેવલે કહી શકીએ કે આ અમારી ઇન્ડિયન જ્વેલરી છે. તો એ પ્રકારે આપણે જે ડેવલપમેન્ટ કરી છે તો એ તાત્કાલિક ઓછા સમયમાં ડેવલપમેન્ટ કરવા માટે ગવર્મેન્ટની સહાયની જરૂર પડે. અંતમાં એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. દર વખતની જેમ જેમ્સ જ્વેલરી હોય કે આપણે ઓર્નામેન્ટ્સની વાત કરીએ કે ગોલ્ડ સિલ્વરની વાત કરવામાં આવે, ટેક્સેશન સૌથી મહત્વનો મુદ્દો હોય છે જે ઉદ્યોગકારો છે કે જે માલિકો છે. તો આનું શું કારણ આપવાનો છો? ઘણા ખરા વિવાદો પણ થયા છે ટેક્સેશનને લઈને, પણ સરકાર વાયદાઓ કરે છે પણ પૂરા નથી કરી શકતી. શું લાગે છે આપને, શું કારણ હોય છે? ટેક્સેશનથી ચોક્કસ ઉદ્યોગનો વિકાસ રૂંધાય છે, પણ અમારો અનુભવ એવો કહે છે એક્સાઇઝના આંદોલન સમયે અમે 42 દિવસ અનેક ડિમાન્ડ મૂકી હતી, કારણ કે જ્વેલરીનો જ બિઝનેસ એવો છે. હવે એમાં પાન કાર્ડની મર્યાદા આવે, ઓલી મર્યાદા, આ રીતે કરવું, આમ કરવું, તેમ કરવું, તો અમારા માટે એ શક્ય જ નહોતું. અમારી ઇન્ડસ્ટ્રી ત્યારે આપણને એમ થાય કે આના માટે છે ને જે જનરલ લો હોય, નેશનલ લો છે, તો અલગ અલગ અમુક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો હોય ને એને વિચારવા માટે ગવર્મેન્ટે અનેક વખત મિટિંગો કરી અને સામેથી ફોન આવ્યા છે અને અમે એને મળ્યા છીએ અને અમે જે સૂચનો કર્યા ને થોડોક સમય લાગ્યો 2-4 મહિના, પણ એ તરત અમને ગવર્મેન્ટે રિપ્લાય આપી, કોન્વર્સેશન કરી અને એનો ઉકેલ પણ આપી દીધો અને એની જોગવાઈ અમારા મુજબ એને ફેરફાર પણ કરી દીધા છે. એ અમને અનુભવ છે. મારું નામ પરેશ આડેસરા છે. પરેશભાઈ, વાત કરવામાં આવે તો રાજકોટની જે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન છે એને ડોમેસ્ટિક કાઉન્સિલમાં સ્થાન મળ્યું છે. વ્યાપારી તરીકે આપ આ જે નિર્ણયને કઈ રીતે આવતા? વેપારી તરીકે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનને જે ડોમેસ્ટિક કાઉન્સિલમાં જે સ્થાન મળ્યું છે તેનાથી રાજકોટના જે સ્થાનિક વેપારીઓ છે અને મેન્યુફેક્ચર છે એને એક ભારતભરની અંદર એક નવી ઓળખ થશે અને રાજકોટમાં જે પ્રખ્યાત જ્વેલરી છે, એન્ટિક જ્વેલરી છે, પ્લેન ગોલ્ડ જ્વેલરી છે, એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિલેટેડ જે કાંઈ નોર્મ્સ નડતા હતા ભવિષ્યમાં એ હવે આગામી દિવસોની અંદર આનું સોલ્યુશન થઈ અને આ એસોસિએશન આગળ ડોમેસ્ટિક કાઉન્સિલની અંદર રજૂઆત કરે, જેનાથી વેપારીઓને પણ નિત નવીન ઘાટના દાગીનાઓની ઇમ્પોર્ટ માટે અને તે એમના કસ્ટમર સુધી
સારી એક ડિઝાઇન છે એ પણ પહોંચાડી શકશે અને મેન્યુફેક્ચર છે એ સારી ક્વોલિટીના દાગીનાઓ છે જે એક્સપોર્ટ કરી શકાય એ ક્વોલિટી પણ એમના સુધી આવી શકશે આ નિર્ણયથી. દિનેશભાઈ રાણપરા. દિનેશભાઈ, વાત કરવામાં આવે તો ત્યાં જે રીતે રાજકોટની જેમ્સન જ્વેલરી એસોસિએશનને ડોમેસ્ટિક કાઉન્સિલમાં સ્થાન મળ્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ વાત ગણવામાં આવી રહી છે. વ્યાપારી તરીકે આપ આ નિર્ણયને કઈ રીતે મૂલવો છો? પહેલાં તો જે આખી ઇન્ડસ્ટ્રીઝને ફાયદો છે ડોમેસ્ટિક કાઉન્સિલથી, અને બીજું અમારા એસોસિએશનમાં પણ ઘણો ફાયદો છે, કારણ કે આજે અમે એસોસિએશન સાથે જોડાયેલા છીએ તો અમને સ્કિલ, મશીનરીની જાણકારી, ટેક્સીસની જાણકારી વગેરે મળતી રહે છે. પણ હવે પછીથી આ ડોમેસ્ટિક કાઉન્સિલમાં જે અમારું એસોસિએશન જોડાયેલું છે તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આપણી સમગ્ર બજારમાં જે કારીગર વર્ગ છે, વેપારી છે, હોલસેલ છે, રિટેલર્સ છે, દરેકને પોતાના પ્રશ્નોની રજૂઆત આ એસોસિએશન દ્વારા કરી શકશે. એટલે આ એક ગૌરવની વાત છે. જી, જે રીતે આપણે વાત કરવામાં આવી કે જે ડોમેસ્ટિક કાઉન્સિલમાં રાજકોટનું જે જેમ્સન જ્વેલરી એસોસિએશન છે તેને સમાવવામાં આવ્યું છે અને તેના જે એસોસિએશનના જે પ્રમુખ છે, સેક્રેટરી છે અને જે વેપારીઓ છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે કાઉન્સિલમાં જેમનું જે સમાવેશ કરવામાં આવ્યું છે રાજકોટના એસોસિએશનને તેનાથી અનેકવિધ લાભો થશે. અને ઘણી ખરી અંશે એવી પણ વાત સામે આવે છે કે જે ટેક્સને લઈને જે પ્રશ્ન છે, જે ઘડામણને લઈને જે પ્રશ્ન છે, જે ઇમ્પોર્ટને લઈને જે પ્રશ્ન છે, આ તમામ પ્રશ્નોનો જે નિવારણ છે તે કાઉન્સિલમાંથી થઈ શકશે અને જે પ્રશ્નો છે તે સીધા કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા જે રચના કરવામાં આવેલા ડોમેસ્ટિક કાઉન્સિલમાંથી તેમને તેનું નિરાકરણ મળી જશે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ.